હવે વાયુઓનું હું અહીંયા પાત્ર દોરું છું. આપણે કરવાની છે વાયુની આણ્વીય ઝડપ અથવા તો ગતિ. ઓકે, હવે તમને જેવી રીતે ખબર છે કે વહેંચણી કોને કહેવાય? ઝડપની વહેંચણી આપણે લઈએ તો આ સમજ આ કેવી રીતે સમજી શકાય? ધારો કે તમે આખો એક બોક્સ લો તો આ કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ સમજો તો શું તમારા ક્લાસમાં બધાને 95 ઉપર માર્ક્સ આવે? કેમિસ્ટ્રીમાં શું લાગે બધાને 95 ઉપર હોય માર્ક્સ? કહો તો. ના. કેટલાક અણુઓ એવા હશે, કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે 2 થી 3 વિદ્યાર્થીઓ એવા હશે કે જેના ભાઈ 95 ઉપર માર્ક્સ હશે. શું બધા વિદ્યાર્થીઓ ફેલ થાય એવું લાગે તમને? બધા વિદ્યાર્થીઓ ફેલ ના. 2 વિદ્યાર્થી એવું લાગે તો ફેલ થાય. ચલો કેમિસ્ટ્રીમાં ધારો કે ફેલ થયા, પછી 80 થી 90 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ કેટલા હોય? 15 હોય. અને 35 થી 40 માર્ક્સ વાળા 15 જેટલા થાય. સૌથી વધારે માર્ક્સ વાળા કેટલા થાય? કહો તો. સૌથી વધારે કેટલા થાય? 1 થી 2. 60 થી 70 વાળા સૌથી મેક્સિમમ હોય. 20 25 30 જેટલા વિદ્યાર્થીઓ એવા હશે કે જેના માર્ક્સ કેટલા હોય? 60 થી 70 હોય. હા કે ના? હા. તો હવે જ્યારે હું એનો ગ્રાફ દોરવા જાઉં તો હું કેવો અમારે વહેંચણી જોયું હોય કે તમારા ક્લાસમાં કેવી રીતની વહેંચણી છે, તો હવે અહીંયા આગળ હું શું કરું? અહીંયા વિદ્યાર્થીની સંખ્યા લખીશ કે 5 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી, 15, 20, 25, 30, 40 કેટલા છે વિદ્યાર્થીની સંખ્યા. સમજ પડે તો શું કરું છું? એક બાજુ મારે શેનો અભ્યાસ કરવો છે? કહો તો કે ભાઈ વિદ્યાર્થીઓના કેમિસ્ટ્રીના માર્ક્સ કેવા છે એમ. વિદ્યાર્થીઓની સંખ્યા વિરુદ્ધ કેમિસ્ટ્રીના માર્ક્સ લખીશું. હા કે ના? એટલે મને ગ્રાફ કેવો મળશે કે ભાઈ જેના બહુ 95 ઉપર હોય, 95 ઉપર હોય એવાય બહુ ઓછા છે, નાપાસ થવા વાળા બહુ ઓછા છે, સૌથી વધુ 60-70 વાળા છે. મને આખો ગ્રાફ આમ મળે. મળે કે ન મળે? આખી વહેંચણી કહેવાય. યસ ઓર નો? યસ. તો મેક્સ બોલ્સ નામના વૈજ્ઞાનિકે મેક્સ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે મેક્સવેલ અને બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે અણુઓની ઝડપ ખરેખર વહેંચણી તાપમાન અને હવે એને અહીંયા કોના પર આધાર રાખે? ભાઈ કેવી બુદ્ધિ છે એવું એમ. તો હવે આ લોકોને બી એવું જોયું કે એને ઝડપ જોઈ અને કે અણુઓની ઝડપનો આધાર મેઇન વસ્તુ 2 ઉપર હતો કે અણુઓની ઝડપની વહેંચણીનો આધાર 2 વસ્તુ ઉપર હોય. કોઈ કહેશે કયા કયા? એક છે એમના આણ્વીય દળ ઉપર અને બીજું છે એના તાપમાન પર. તાપમાન અને આણ્વીય દળ આ 2 વસ્તુ છે કે જેના ઉપર આખી વહેંચણી હોય. તો સૌથી પહેલા તો સર ઝડપ વિશે શું કહેવું છે? અણુની ઝડપ કેવી હોય? જુઓ, એક એક અણુની ઝડપ સાથે કામ કરવું મુશ્કેલ પડે એટલે આપણે એક એવી ઝડપ કાઢીએ સરેરાશ ઝડપ કે એમાં શું કરવાનું? એક અણુની ઝડપ, બીજા અણુની ઝડપ, ત્રીજા અણુની ઝડપ, ડોટ ડોટ ડોટ, છેલ્લે હું લખી નાખવાનું? કહો તો એન. હા કે ના? છેલ્લે હું લખી નાખવાનું? કહો તો એન લખી નાખવાનું. મતલબ મારે એવું જાણવું છે કે સરેરાશ કેમિસ્ટ્રીના માર્ક્સ કેટલા આવે એમ પર પર્સન. તો મારે શું કરવાનું? બધા સ્ટુડન્ટની સંખ્યા લખી નાખવાની અને બધા સ્ટુડન્ટના કેમિસ્ટ્રી માર્ક્સનો શું કરી નાખવાનો? સરવાળો. એટલે મને કયા માર્ક્સ મળે કેમિસ્ટ્રીના? કેમિસ્ટ્રીના કયા માર્ક્સ મળે? સરેરાશ માર્ક્સ. એવરેજ. અને હકીકતમાં આપણા માટે કામના કયા હોય? સરેરાશ. હું એમ કહેતો આ છોકરાને મેં ભણાવ્યું આટલા માર્ક્સ લાવી દીધા એમ ન હોય. તો ભાઈ નાપાસ વાળા હોય પાછા એમ. એટલે બધું જોવું પડે. હા કે ના? આ વસ્તુ તમારે ખાસ ઓકે, આ વસ્તુ તમારે ખાસ જાણવાની છે. μ1 + μ2 + μ3 કરું તો આ સરેરાશ ઝડપ કહેવાય. ઓકે, બીજી એક પ્રકારની ઝડપ આવે મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ મ્યુ એમપીએસ, મહત્તમ સંભાવ્ય ઝડપ. આ કઈ હતી? સરેરાશ ઝડપ હતી. કઈ ઝડપ હતી? સરેરાશ ઝડપ હતી. પછી કઈ ઝડપ મેં લીધી એક તમને? મહત્તમ સંભાવ્ય ઝડપ મ્યુ એમપીએસ. ઓકે, હવે ક્લાસમાં જઈને પૂછું, ગમે એને પૂછું સૌથી વધારે માર્ક્સ બોલવાની સંભાવના કઈ હશે? કહો તો. ગમે એને ઊભો કરું સૌથી વધુ ચાન્સ શું નીકળે
કયા માર્ક્સ નીકળવાના ચાન્સ સૌથી વધારે છે? આ ક્લાસમાં જાઉં છું 60 થી 70. 60 થી 70. કેમ એવું? કેમ 60 થી 70 સૌથી વધારે સંભાવના છે માર્ક્સ બોલાવાની? એવું કેમ? ચલો કહો. એવું કેમ? કેમ નહીં સમજ પડતી ગુજરાતીમાં? ક્લાસમાં જાવ ને એમ પૂછાલે તારા માર્ક્સ કેટલા, તો એ કયા માર્ક્સ બોલશે? સૌથી સંભાવના કયા માર્ક્સ મળી આવવાની આવશે? તો 60 થી 70. 60 થી 70. શું કામ? કારણ કે સૌથી વધારે વિદ્યાર્થીઓના માર્ક્સ 60 થી 70 છે. કેમ ગુજરાતી નહીં આવડતું દીકરાઓ તમને? હે? તો મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહેવાય એ હું તમને કહું. મહત્તમ સંભાવ્ય ઝડપ સૌથી વધારે અણુઓની સંખ્યા જે ઝડપ ધરાવે તેને કઈ કહેવામાં આવે છે? કહો તો. સૌથી વધારે અણુઓની સંખ્યા જે ઝડપ ધરાવે છે એને કઈ કહેવામાં આવે છે? કહો તો. મહત્તમ સંભાવ્ય ઝડપ. યસ, એને કહેવામાં આવે છે ભાઈઓ મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. ચલો, મહત્તમ સંભાવ્ય માર્ક્સ કયા થયા? મહત્તમ સંભાવ્ય તમારા માર્ક્સ કયા થયા? કહો તો. 60 થી 60 થી 70. 70. શું કામ? કહો. ચલો એ બી કહો. શું કામ? એ માર્ક્સ લાવવા વાળા વિદ્યાર્થીની સંખ્યા વધુ છે. યસ, તો મહત્તમ સંભાવ્ય ઝડપ અણુઓની ઝડપ કઈ હશે કે જે મહત્તમ મળી આવે તમને? એ કહો. ચલો ચલો કહો કઈ હશે? તો મહત્તમ સંભાવ્ય. હા, મહત્તમ સંભાવ્ય ઝડપ એને જ કહેવાય કે આ જુઓ, આ 50 જેટલા વિદ્યાર્થીઓ છે, સૌથી વધારે અણુઓની સંખ્યા આ છે, અને એ કઈ ઝડપ બતાવે? આ જે ઝડપ બતાવે એ કઈ થઈ જશે તમારી? મ્યુ એમપીએસ થઈ જાય. હા કે ના? જો અહીંયા તમારે શું રાખવી પડે? ઝડપ. અને અહીંયા રાખવી પડે અણુઓની સંખ્યા. ચલો એ આપણે જોઈએ. છીએ, એની કોઈ ચિંતા નથી. પહેલા તમે 3 પ્રકારની ઝડપની વાત કરો. પહેલી કઈ ઝડપની વાત કરી તમે? કહો તો. સરેરાશ આણ્વીય ઝડપ. કઈ ઝડપની વાત કરી? સરેરાશ આણ્વીય ઝડપ, મ્યુ એવરેજ. કઈ રીતે એનું સૂત્ર હોય? મ્યુ1 વત્તા મ્યુ2 વત્તા મ્યુ3 ડોટ 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 ડિવાઇડેડ બાય n. થાય કે ન થાય? કહો તો. આ ઓકે, ડિવાઇડેડ બાય શું થશે? કહો તો. n. હવે તમે સમજો, આ સરેરાશ ઝડપ પછી બીજી અલ્ટરનેટિવ આવે. બીજો એક અલ્ટરનેટિવ આવે. તમે આખો સમૂહ લેવો હોય ને તો n1 મ્યુ1 વત્તા n2 મ્યુ2. યાદ કરો લો સમૂહ, સમેશન fi xi. એવું કઈ ભણેલા? આ કહેવાય આ સરેરાશ આણ્વીય ઝડપનું સૂત્ર થશે. ચલો બીજું કઈ આવશે? બીજી કઈ આવશે? કહો તો. મહત્તમ સંભાવ્ય. મહત્તમ સંભાવ્ય ઝડપ, મ્યુ એમપીએસ. મ્યુ મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. મહત્તમ સંભાવ્ય ઝડપ. તો મહત્તમ અણુઓની સંખ્યા જે મહત્તમ અણુઓની સંખ્યા જે ઝડપ દેખાડે. હવે યાર આમાં છે ને થોડુંક આજે પેનનો લોચો આવ્યો લાગે છે. એક જ સેકન્ડ. જે મહત્તમ અણુની સંખ્યા જે ઝડપ દર્શાવે તે ઝડપ કઈ કહેવામાં આવે છે? તે ઝડપને કઈ કહેવામાં આવે છે? કહો તો. મહત્તમ સંભાવ્ય ઝડપ. યસ, વેરી ગુડ. મહત્તમ. થોડીક પેનમાં તકલીફ છે એટલે હા દીકરો, થોડીક તકલીફ પડે છે ત્યારે. મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. ચલો ત્રીજી વાત કરીએ. ચલો એના પછી આપણે કોની વાત કરવાની છે હું તમને કહી દઉં. તો ત્રીજી એક વાત કરી લઈએ આપણે, અને એની અંદર તમે ખાસ સમજો તો એ છે સરેરાશ વર્ગમૂળ ઝડપ. હવે તમારે ચોપડી વાળા એને શું લખે એ આપણે જોઈ લઈએ. સરેરાશ વર્ગ ઝડપ. શું નામ છે એનું? ત્રીજું નામ શું છે?
સરેરાશ વર્ગ ઝડપ. ચપ્પડ નહીં ઓય ચપ્પડ નહીં ઝડપ આવશે. ઓકે, સરેરાશ વર્ગ ઝડપ. હવે તમને ખબર છે કે વાયુની ગતિ, વાયુના અણુની ગતિજ ઉર્જા આપણે કેવી રીતે દર્શાવી શકીએ? કહો ચલો. વાયુના અણુઓની ગતિજ ઉર્જા આપણે કેવી રીતે દર્શાવી શકીએ? કાઇનેટિક એનર્જી બરાબર હાફ 1/2 mv પોણા સ્ક્વેર. 7 મ્યુ એમ મ્યુ સ્ક્વેર 7. આપણે સવા 7 ઓર જાય. કાઇનેટિક એનર્જી બરાબર શું થશે? 1/2 mu સ્ક્વેર. ઓકે, હવે તમે લોકો ખાસ સમજો તો હવે આ જે ઝડપ છે ને એ મારે શોધવી હોય તો મારે શું કરવું પડે? મ્યુ સ્ક્વેર બરાબર શું થાય? 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી થાય. અને એમાં આ જે ઝડપ છે ને એ જે ઝડપ છે એનું વર્ગમૂળ કાઢીએ અને આપણને જે મળવાની છે ઝડપ એને કહેવામાં આવે છે સરેરાશ વર્ગ ઝડપ. 3 પ્રકારની જુદી જુદી ઝડપ છે. પણ સર આ બધાને એકબીજામાં રિલેશન તો હશે જ ને? હા, એ બધા તાપમાન ઉપર આધાર રાખે મોસ્ટલી. એની કેટલી ગતિ ઉર્જા છે એ કેમ ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. ચલો ધારો કે આ બોક્સ છે એમાં અણુઓ છે, તમે તાપમાન વધારો શું થાય મને કહો? ચલો આનું તમે તાપમાન વધારો શું થાય? આનું તમે તાપમાન વધારો તો વધારો તો ગતિ કરવા માંડે. શું થવા લાગે કહો તો? તાપમાનમાં વધારો કરીએ તો ગતિમાં વધારો થાય. યસ ધેટ્સ વોટ. એ તો હું તમને કહેવા માંગતો હતો કે અહીંયા આગળ તો એનાથી ગતિમાં પણ શું થવાનો છે મને કહો તો? વધારો થવાનો છે. વધારો. પાક્કો? યસ ઓર નો? આગળ યસ. ચલો તો હવે આ ત્રણે શું સંબંધ છે? પહેલા તમને આ ત્રણમાં શું ફરક છે ખબર પડી ગઈ? એવરેજ કેમ કાઢવાની? બધાને એવરેજ લઈ લેવાની. મહત્તમ સંભાવ્ય ઝડપ કોને કહેવાય? કે જે સૌથી વધારે હોય. હા કે ના? અને હા. સરેરાશ વર્ગ ઝડપ કોને કહેવાય? સરેરાશ વર્ગ ઝડપ કે વાયુની ગતિ ઉર્જા શું થાય? કે બરાબર હાફ mu સ્ક્વેર થાય. ખબર છે ને? હાફ mv સ્ક્વેર સૂત્ર જોયું છે કે નથી જોયું લ્યા? હા હા જોયું. તો આ મ્યુ બાર સ્ક્વેર થઈ ગયો. હવે આપણે આ મ્યુ બાર કરવું હોય તો અંદર શું થઈ જશે કહો તો? કે આજે તમે ઝડપ ગોતો ને આ રીતે ગતિ ઉર્જા ઉપરથી એને સરેરાશ વર્ગમૂળ ઝડપ કહેવાય. હા કે ના? હા. આનું આખું ગુજરાતી હું થાય એવું તમને કહું. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. આવું ગંદુ નામ છે ભાઈ, યાદ રાખવાનું. રૂટ મીન સ્ક્વેર ઇંગ્લિશમાં એને કહેવાય રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ અને સ્પીડ. સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. સરેરાશ વર્ગિત ઝડપનું શું આવશે દીકરાઓ કહો તો? સરેરાશ વર્ગિત ઝડપનું શું આવશે? વર્ગમૂળ આવશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? હા કે ના? Yes, sir. યસ સર. હવે આ તને સંબંધ શું એકબીજા સાથે આપણે એ જોઈએ. તો એક વસ્તુ આ પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે, યાદ રાખજો. આપણે રમેશ યાદ રાખવાનું. અથવા તો એક કામ કરીએ, આપણે કોરોનાથી બધા કોરોના મહાકાળમાં બધા મરવા પડેલા છે. મર યાદ રાખો. આપણે બધા ખાલી મજાક માટે છે કે મર બરાબર છે. તો આ થાય મ્યુ એમપીએસ મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ. મ્યુ એવરેજ સરેરાશ અને મ્યુ રૂટ મીન સ્ક્વેર. આ ત્રણ લેવાનું. આગે ના? યસ ઓર નો? અને પછી યાદ રાખવાનું છે 283. હું યાદ રાખશો પછી કહો તો? શું યાદ રાખશો? 283. કોરોનાના કેટલા કેસ નોંધાયા? કેટલા મરી ગયા? 283 મરી ગયા ઝડપમાં. ઝડપમાં કેટલા મળી ગયા? ઝડપભેર કેટલા મળી ગયા? 283 મર. મર એટલે એમ એમપીએસ એવરેજ અને આરએમએસ મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ, એવરેજ સ્પીડ અને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ. વાહ ભાઈ વાહ. અને કેટલા ઉકલી ગયા? તો કે 283. બધા આમ લખવાનું. વર્ગમૂળમાં કેટલા લખશો તમે કહો તો? વર્ગમૂળમાં કેટલા લખશો? આ 2RT બાય એમ, અહીંયા આગળ RT બાય એમ, પણ અહીંયા યાદ રાખજો એક એક્સ્ટ્રા પાઈ 8 બાય પાઈ છે અને 3RT બાય એમ. આટલી વસ્તુ થાય. ઓકે યસ ઓર નો?
હલો, યસ તો આ તમારે થોડુંક યાદ રાખવું પડશે. 283 અને અહીંયા પાય આવે, પછી બધામાં આરટી બાય એમ, આરટી બાય આરટી એમ ગુણોત્તર લો એટલે આરટી બાય એમ ઉડી જાય, એટલે √2 ભાગ્યા કેટલા આવશે? √8 પાય એનું રૂટ અને √3 આવે. હવે જો મારે અહીંયા 1 લાવવો હોય તો આ બધાને કેટલા વડે ભાગી દઉં? √2 ભાગ્યા √2. √2. હું મજાક કરે યાર, બધાને √2 વડે ભાગી દો આમ એટલે તમને જવાબ મળશે. ચલો ચલો બોલો. હવે આ 1, આનો જવાબ શું આવશે? આ 1 જેમ, ચલો આનો જવાબ શું આવશે? 1 જેમ 1.128 જેમ 1.224. તો મતલબ આ જે સંબંધ છે મોસ્ટ આઈએમપી છે અને આ સંબંધ તમારે ખાસ યાદ રાખવો પડે એવો છે. આ સંબંધ તમારે ખાસ યાદ રાખવો પડે એવો છે. ઓકે દીકરાઓ, આગે ના કહો તો મને. હા ચલો ઓકે, હવે આગળ વધીએ આપણે. આગળ વધીએ આપણે. હા સર હા. ઓકે, એક મિનિટ હવે ખાસ સમજજો. ઓકે ઓકે રેડી. આ બધી ઝડપ વિશે વાત થઈ. અત્યાર સુધી આપણે કોની વિશે ચર્ચા કરી? ઝડપ વિશે. હવે આપણે ઝડપની મેક્સ બોલ વહેંચણી લેવાની છે કે આ ઝડપની વહેંચણી અને કોના ઉપર આધાર રાખે? બે વસ્તુ પર આધાર રાખે. કોના પર આધાર રાખે? તાપમાન અને આણ્વીય દળ પર. હા કે ના? ચલો પહેલા તાપમાનની વાત કરીએ. હવે તમને ખબર જ છે કે નોર્મલી અહીંયા આગળ હોય તો ધારો કે T1 તાપમાને વહેંચણી કેવી હોય? એક બાજુ તમારે કોણ લેવાનું કહો તો? એક બાજુ તમારે કોણ લેવાનું રહેશે? અણુઓની સંખ્યા. એક બાજુ કોણ લેવાની રહેશે? અણુઓની સંખ્યા. અને બીજી બાજુ તમારે કોણ લેવાનું રહેશે? બીજી બાજુ તમારે કઈ લેવાની? ઝડપ લેવાની રહેશે. તો તમને ખબર પડે, તમને વક્ર આવો મળશે. હા કે ના? આવો કે અમુકની અણુઓનો અંશ હોય તો આ અણુઓનો અંશી મહત્તમ કઈ સ્પીડ ધરાવે? તો કે આ એમપીએસ કહેવાય, મેક્સિમમ પ્રોબેબલ સ્પીડ. કઈ કઈ? મ્યુ એમપીએસ. એનાથી થોડી જો આમ યાદ રાખજો, મર એમ એ અને આર હંમેશા એમપીએસ એવરેજ અને આરએમએસ આવી રીતે હશે. હંમેશા એમપીએસ ઓછી હોય, એનાથી થોડીક વધારે કોણ આવશે અહીંયા આગળ કહો તો? એવરેજ. અને છેલ્લે સૌથી વધારે કોણ આવશે? સૌથી વધારે કોણ આવશે? રૂટ મીન સ્ક્વેર. આમ આખો ગ્રાફ થઈ ગયો તમારો. હવે ધારો કે તમે તાપમાન વધારો છો, ધારો કે તમે શું કરો છો કહો તો દીકરાઓ? તાપમાન વધારો છો. ગુજરાતીમાં વિદ્યાર્થીઓના કેમિસ્ટ્રીમાં માર્ક્સ ઓછા આવ્યા એટલે મેં વળી તાપમાન વધાર્યું. મેં એવું કીધું, પપ્પાને ફોન કરીશ, 2 વાર પેપર લખવાનું, 3 વાર વાંચવાનું, નહીં આવડે તો પનિશમેન્ટ મળશે. તો જે 60 થી 70 વાળા હતા, જે 25 થી 30 હતા, એ બધા વેચાઈ ગયા. ક્યાં વેચાઈ ગયા? તો હવે 60 થી 70 માં ખાલી 20 જ વધ્યા અને આગળ થોડાક વધી ગયા. જે 80 ઉપર વયા ગયા, એ બધા 70 ઉપર વયા ગયા. સમજ્યા તમે? હા કે ના? હલો, હા તાપમાન તો આવી રીતે તમે તાપમાન વધારો એટલે અહીંયા કેવું થાય? અણુઓની જે સ્પીડ હતી દીકરાઓ, એટલે આ ગ્રાફ થોડોક ચપટો અને પોળો બને. તો આનો મતલબ તમારે શું કરવાનો? ગ્રાફ ચપટો અને પોળો બન્યો એનો મતલબ, અહીંયા તાપમાન વધ્યું, T2 તાપમાન T1 કરતા વધારે છે. આખો ગ્રાફ થોડોક પહોળો થશે અને ચપટો અને આમ પહોળો થશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આ કે ના? ક્લિયર થઈ ગયું? પાક્કું ને? હા. ચલો ઓકે ડન. હવે અહીંયા આની 3 સ્પીડ અહીંયા આગળ આવે. પડી સમજ? હવે બીજી એક વસ્તુ કે તાપમાન વધારતા હજુ ચપટો થાય. હજી કોઈ તાપમાન ઓર વધારી દીધું તો હજુ આખો આમ આમ ચપટો થઈ જશે. તો આમ ધીમે 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 આગળ વધતો જશે આ ગ્રાફ. ઓકે, તાપમાનના વધારા સાથે. ઓકે, હા બહુ તાપમાન વધારે તો બધા 90 ઉપર આવી જાય. જો કે થોડીક તકલીફ વાળું સાહેબ, હા મને ખ્યાલ છે, ચિંતા ના કરો. હવે પાછી વહેંચણી છે. મારી પાસે 2 અણુઓ છે. હવે આપણે આણ્વીય દળ વિશે વાત કરીએ. તાપમાનમાં તો ખબર પડી કે કેમ ચપટા બને છે. હવે આપણે કોની વાત કરવાની દીકરાઓ? આણ્વીય દળની વાત કરીએ.
તમે મને કહો જ્યારે હું આણ્વીય દળની વાત કરીશ ત્યારે કઈ રીતનું હશે મને કહો. ચલો આણ્વીય દળમાં કઈ રીતનું હશે તો એક્ઝેક્ટલી હું તમને કહું તો આણ્વીય દળમાં મારી પાસે બે અણુ છે, એક Cl2 છે અને એક N2 છે. તમે મને કહો કયું આણ્વીય દળ વધારે હોય તો કેવી રીતનું શું થશે કહો. ચલો તો અહીંયા આગળ અણુઓની સંખ્યા અને બીજું શું આવશે ઝડપ. અણુઓની સંખ્યા ને કોણ આવશે ઝડપ આવશે. તો તમે આ બંનેમાં કહેજો મને કોની ઝડપ વધારે છે તમારે મને કહેવાનું છે. આ તમને શું લાગે છે કોણ વધારે ભાગે Cl2 વધારે ભાગે કે N2? ચાડીઓ પાડીઓ વધારે ભાગે કે પતલો કયો તો? પતલો. આનું વજન થાય 28 અને આનું વજન થાય 71. કો તો કોણ ભાગશે ફટાફટ? N2 તો એની ઝડપ કેવી હશે વધુ અને આની ઝડપ કેવી હશે ઓછી. એટલે આ Cl2 થશે અને આ કોણ થશે N2. તો આમાં યાદ રાખજો જેમ જેમ આણ્વીય દળ ઘટશે એમ ઝડપ વધશે. ઝડપ ચલે છે આપણે એમ કહી શકીએ ઝડપ ચલે છે 1/, આણ્વીય દળ. ઓકે આમાં કે ડાઉટ હોય તો કહો. ઝડપ ચલે છે 1/, આણ્વીય દળ. આમાં તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો દીકરાઓ. ઓકે ચલો રેડી. હા ચલો ઓકે ડન. આગળ આપણે વાત કરીએ તો ચલો ઓકે ડન. આમાં કઈ ડાઉટ હવે તમને લોકોને નથી ને? ના ઓકે 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 તો આ ઝડપ વિશે ખ્યાલ આવી ગયો ટોટલ? ફરીથી એક વાર ઝડપ વિશે ફરીથી કહી દઉં કે આખો કેવી રીતે ગ્રાફ હતો. હું તમને બતાવવા માંગીશ ગ્રાફ કેવી રીતે આપણે ડ્રો કરી શકીએ દીકરાઓ. સમજજો એક જ સેકન્ડ. હા